પીએમ નરેન્દ્ર મોદી આસામ પહોંચ્યા છે. આજે તેમની 3 રેલીઓ છે. બરપેટામાં તેમણે જાહેરાત કરી કે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન આસામમાં વિજયની હેટ્રિક કરશે અને કોંગ્રેસ હારની સદી ફટકારશે. તેમણે કહ્યું કે ભાજપ પોતાના વચનો પૂરા કરે છે. કોંગ્રેસ પાસે વિકાસ માટે દ્રષ્ટિનો અભાવ છે અને લાંબા ગાળાનું વિઝન નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ પુડુચેરી પહોંચ્યા છે. તેમણે લોસપેટમાં કહ્યું કે પુડુચેરીમાં કોંગ્રેસની આગેવાની હેઠળ ગઠબંધન સરકાર બેરોજગાર યુવાનોને માસિક રૂપિયા 2,000 સહાય આપશે અને સરકારી અને ખાનગી ક્ષેત્રમાં 30,000 નવી નોકરીઓનું સર્જન કરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે પુડુચેરીમાં મહિલાઓને મફત બસ સેવા મળશે. સરકારી નોકરીઓ માટે વયમર્યાદા વધારીને 35 વર્ષ કરવામાં આવશે. પુડુચેરીના દરેક પરિવારને રૂપિયા 20 લાખનો આરોગ્ય વીમો મળશે. પીએમ મોદીએ કહ્યું કે અમે મહિલાઓ માટે વધારાની બેઠકો પૂરી પાડવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. તેથી હું આસામની બહેનોને પણ વિનંતી કરવા માંગુ છું કે તેઓ રાજકીય પક્ષોને આ બિલને સમર્થન આપવા વિનંતી કરે. સુદામાપુરી પોરબંદરમાં આજે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત બન્યો છે. એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલી સીધી ટક્કરમાં 4 આશાસ્પદ યુવાનોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. અન્ય એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયો છે. આ ઘટના આજે એરપોર્ટ રોડ પર બની હતી. બે મોટરસાયકલ ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. બાઇક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાઈ ગયા હતા. રસ્તા પર કાચ અને બાઇકના પાર્ટ્સ વિખેરાઈ ગયા હતા અને બંને બાઇક પણ રસ્તાની બાજુમાં ફંગોળાઈ ગઈ હતી. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ 5 યુવાનોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ 3 યુવાનના શ્વાસ થંભી ગયા હતા અને એક યુવાને વધુ સારવાર માટે જામનગર લઈ જવાયો હતો, પરંતુ રસ્તામાં ખંભાળિયા નજીક તેનું પણ મોત થયું હતું. સુરત શહેરના સિંઘણપોર ડભોલી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. રાજપૂત ફળિયામાં રહેતા 24 વર્ષીય ભાવેશ ચુડાસમા અને 23 વર્ષીય તેજલ ચુડાસમાએ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ નવપરિણીત દંપતીના લગ્ન હજુ ગત વર્ષે જ થયા હતા. 1 વર્ષના ટૂંકા ગાળામાં જ બંનેએ આત્મઘાતી પગલું ભરી લેતા ચકચાર મચી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ કરુણ ઘટના ડભોલી ગામના રાજપૂત ફળિયાની એક ચાલના રૂમમાં બની હતી. પત્ની તેજલબેને રૂમમાં કપડાં ધોવાની ચોકડી પાસે છતમાં લાગેલા લોખંડના હૂક સાથે નાયલોનની પટ્ટી બાંધી ફાંસો ખાધો હતો. જ્યારે પતિ ભાવેશભાઈએ તે જ રૂમમાં સીલિંગ ફેનના હૂક સાથે નાયલોનની દોરી બાંધી જીવન ટૂંકાવ્યું હતું. એક જ સમયે બંનેની લાશ લટકતી જોતા પરિવાર પર જાણે આગ ફાટી પડ્યું હતું. અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી યુવતીએ પતિના ત્રાસથી આપઘાત કર્યાનો બનાવ બન્યો છે. યુવતીના લગ્નના 15 વર્ષ થયા છતાં પતિ અવારનવાર હેરાન કરી ત્રાસ આપતો હતો. યુવતીનો પતિ યુવતીને ડિવોર્સ આપવાની ધમકી આપતો હતો, જેથી યુવતીએ માનસિક રીતે કંટાળીને પિયરમાં આવી 6ઠા માળેથી કૂદી આપઘાત કર્યો છે. આ અંગે વાડજ પોલીસે યુવતીના પતિ સામે હત્યા માટે દુષ્પ્રેરણ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નવા વાડજમાં રહેતા દીપક શર્માએ ફરિયાદ નોંધાવી છે કે તેની બહેન આશાના 15 વર્ષ અગાઉ વિપુલ શર્મા નામના ચિત્તોડગઢના યુવક સાથે લગ્ન થયા હતા. બંનેને એક બાળક પણ છે. 20 માર્ચના રોજ દીપક કામ પર હતો ત્યારે તેને તેની પત્નીનો ફોન આવ્યો અને જણાવ્યું કે તે આશા કૂદી ગઈ છે, તેથી તમે જલ્દી ઘરે આવો. દીપકે ઘરે આવવા નીકળ્યો ત્યારે તેને જાણ થઈ કે તેની બહેન આશાને સારવાર માટે રાણીપની ત્રિષા હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. દીપક ત્રિષા હોસ્પિટલ પહોંચ્યો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આશાનું મોત થયું હતું. સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને વધુ એક ઝટકો લાગવાની તૈયારી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે 1 જુલાઈ 2026થી સુરત બેંકોક સેક્ટર પર ફ્લાઇટ્સ માટે બુકિંગ બંધ કરી દીધું છે. રૂટ નફાકારક ન હોવાથી આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને પગલે મુસાફરોમાં રોષની લાગણી ફેલાઈ છે. સુરત એરપોર્ટથી કુલ 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થતું હતું, જે પૈકી 3 બંધ કરી દેવાઈ છે. સુરત બેંકોકની ફ્લાઇટ અઠવાડિયામાં 4 દિવસ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સવારે 10 વાગ્યાને 50 મિનિટે સુરતથી ઉપડતી અને સાંજે 5 વાગ્યાને 10 મિનિટે બેંકોક પહોંચતી હતી. હવે બુકિંગ બંધ થતાં આ રૂટ્સ પર ફ્લાઇટ્સ જુલાઈથી સંપૂર્ણપણે બંધ થઈ જશે. શિયાળાના સમયપત્રક દરમિયાન અહીંથી કુલ 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થતું હતું, જેમાં બેંકોક, દુબઈ અને શારજાહની ફ્લાઇટ્સનો સમાવેશ થતો હતો. અગાઉ 29 માર્ચથી શારજાહ ફ્લાઇટ્સ પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી. સાબરકાંઠાના વડાલી તાલુકાના પહાડી પોલ ગામના 2 રહીશોના સુભાષણથી ટીચાવા હાઈવે પર સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક અન્ય યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડાયો છે.
અમૃતજી પૂંજાજી વાઘેલા, ભાલાભાઈ મણાભાઈ વાઘેલા, રણજીતજી વાઘેલા મોટરસાયકલ પર તમાકુના સેમ્પલ બતાવવા જતા હતા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં અમૃતજી અને ભાલાજીનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. લાડોલ પોલીસે અજયકુમાર વાઘેલાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત આરટીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા જ આરટીઓ કચેરી ખાલી કરાવાઈ છે. ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પણ પરત મોકલાયા છે. હાલમાં તમામ આરટીઓમાં પોલીસ દ્વારા બોમ્બ ડોગ સ્ક્વોડને સાથે રાખીને તપાસ હાથ ધરાઈ રહી છે. સુરતના ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું કે કેમ્પસ ઇવેક્યુએટ કરાવી એન્ટી સેબોટેજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. એન્ટી સેબોટેજ ચેકિંગ દરમિયાન કોઈપણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ અથવા તો એ પ્રકારની કોઈ પણ બાબત જણાઈ નથી. ટૂંક સમયમાં આરટીઓ કચેરીનું રાબેતા મુજબની કામગીરી ચાલુ થશે. વધુમાં કહ્યું કે કોઈ પણ પ્રકારની ચિંતાજનક અથવા ભયની બાબત ન હોય, લોકોને શાંતિ જાળવી અને પોતાની કામગીરી આરટીઓ કચેરી ખાતે ચાલુ રાખવા અપીલ કરી છે. ઈમેલની તપાસ સાયબર સેલની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત અને 4 લોકો ઘાયલ થયા છે. હિંમતનગર વિજાપુર હાઈવે અને નેશનલ હાઈવે 48 પર બનેલી આ ઘટનાઓએ ચકચાર મચાવી દીધી છે. કૃષ્ણનગર પાટિયા પાસે સ્કોર્પિયોની ટક્કરે ખેડૂતનું મોત. હિંમતનગર વિજાપુર સ્ટેટ હાઈવે પર સોમવારે સવારે એક કાળમુખી સ્કોર્પિયો કારે ટ્રેક્ટર ટ્રેલરને પાછળથી ટક્કર મારી હતી. સ્કોર્પિયોની ઝડપ એટલી વધારે હતી કે ટ્રેક્ટરની રસ્તાની સાઈડમાં જઈને પડ્યું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ખેડૂત રાકેશસિંહ અર્જુનસિંહ મકવાણા ટાયર નીચે દબાઈ ગયા હતા. બીજી ઘટના હિંમતનગરના ગાંભોઈ નજીક રસાસણ 3 રસ્તા ઓવરબ્રિજ પાસે બની હતી. શામળાજી તરફથી આવતી એક આઈસર ટ્રકે રોડ ક્રોસ કરી રહેલા બાઇકને અડફેટે લીધું હતું. બાઇક પર સવાર 3 યુવાનો હિંમતનગરના વારડા ગામના હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ સબ જેલમાં સુરક્ષા વ્યવસ્થાનો ભંગ થયો છે. જેલમાંથી એક સાથે 4 મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. અચાનક કરાયેલી તપાસ દરમિયાન આ મોબાઈલ ફોન બેરેકના બાથરૂમની ઉપરની દિવાલમાં સંતાડેલા મળ્યા હતા. ઝડપી સ્કોડ દ્વારા કરવામાં આવેલી આકસ્મિક તપાસમાં જેલની સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે આવી છે. કડક સુરક્ષા હોવા છતાં આ મોબાઈલ ફોન જેલની અંદર કેવી રીતે પહોંચ્યો તે અંગે પ્રશ્ન ઊભા થાય છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને જેલ પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. જે બેરેકમાંથી મોબાઈલ મળ્યા છે તેમાં રહેલા 33 કેદીઓની સઘન પૂછપરછ ચાલુ છે. ખારાઘોડા ઝીંઝુવાડા રણમાં મીઠું ખેંચવાની સિઝન પૂરજોશમાં ચાલુ છે. હાલમાં જેસીબી અને ડમ્પરો દ્વારા મીઠું ખેંચવાની કામગીરી થઈ રહી છે. રણમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચતા અગરિયાઓ અને મીઠા મજૂરોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડે છે. છેલ્લા કેટલાક દિવસોથી રણકાંઠા વિસ્તારમાં અસહ્ય બફારા વચ્ચે ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી ગયો છે. રણમાં ક્યાંક છાંયડાનું નામો નિશાન ન હોવાથી અગરિયાઓ, ખાસ કરીને મહિલાઓ અને બાળકો આકરી ગરમીમાં અકળાઈ ઉઠ્યા છે. અગાઉ રણમાં ટ્રકોમાં પાવડા અને બખડિયા દ્વારા મીઠું ભરવામાં આવતું. ખારાઘોડા ગંજે પણ મજૂરો દ્વારા મીઠું ખાલી કરીને ગંજો બનાવવામાં આવતો હતો. જોકે યાંત્રિક યુગ આવતા હવે જેસીબી, બુલડોઝર અને ડમ્પરો જેવા સાધનોએ આ કામદારોની જગ્યા લીધી છે, જેના કારણે અનેક મીઠા કામદારો બેકાર બન્યા છે.